हेलो, हूँ झरना देसाई। आज हूँ तमारी सामे लई आवी छुं केरीनो बाफलो અને આમ પન્ના બી કહે છે। આમ પન્ના એટલે કે કાચી કેરીનું શરબત અને એ અત્યારે એટલું બધું પોપ્યુલર છે અને એનાથી ઘણા બધા બેનિફિટ બી થાય છે। કેરી એટલે તો અત્યારે સિઝનનો રાજા કહેવાય અને કાચી કેરીમાં વિટામિન સી ભરપૂર હોય છે અને બાફલો એવી વસ્તુ છે કે ઉનાળામાં જ્યારે તમે બહાર ગરમીમાં ફરતા હોય અને ઘરે આવીને ઠંડુ ઠંડુ શરબત પીવો તો તમારા લૂ નથી લાગતી અને તમારા શરીરમાં એકદમ ઠંડક આપે છે। એના માટે આપણે આજે કેરીનો બાફલો બનાવીએ। મારી પાસે જો આ કાચી કેરી છે, દેશી કાચી કેરી લેવાની છે અને એને 4 થી 5 વિસલ આપી અને આ રીતે બાફવાની છે અને બાફી અને એના छिलका ઉતારી લેવાના છે। હવે આ રીતે કેરીને 4 થી 5 વિસલ આપ્યા પછી ઠંડુ પડે એટલે આ રીતે એને કાઢી લેવાની છે અને એને આવી રીતે પીલ કરી દેવાની છે એટલે એનો બધો પલ્પ આપણે લઈ લેવાનો છે આવી રીતે। અને પછી એના ટુકડા કરી અને આપણે એક મિક્સર જારમાં નાખી દેવાના છે। ઓકે, હવે આપણે એમાં એડ કરીશું 2 ચમચી શુગર। શુગર તમારે તમારા જરૂરિયાત પ્રમાણે લેવાની છે પણ જેટલી કેરી હોય એનાથી અડધી તમારે શુગર લેવાની છે। પછી આપણે એડ કરીશું એમાં શેકેલા જીરાનો પાવડર એ 5 ચમચી। 5 ચમચી તમારે લેવાનું છે મરીનો પાવડર। પછી 5 ચમચી મીઠું લેવાનું છે અને 5 ચમચી સંચળનો પાવડર। પછી 1 લીલું મરચું નાખવાનું છે અને જો તમે બાળકોને પીવડાવવા માંગતા હોય તો તમે એને એવોઇડ બી કરી શકો। અને 1 નાનો અદરકનો ટુકડો અને એની સાથે નાખવાનું છે થોડું પાણી। અને આ બધું મિક્સરમાં સાથે મિક્સ કરી અને એને આપણે ચર્ન કરી લેવાનું છે, પીસી લેવાનું છે। હવે આપણું આ મિક્સર એકદમ બરાબર પીસાઈ ગયું છે। હવે એમાં આપણે 2-4 પુદીનાના પાન એડ કરીશું અને પાછું એકવાર એને પીસી લઈશું। અને હવે આ આપણું મિક્સર તૈયાર છે। હવે આપણે આમાં એકદમ ઠંડુ પાણી અને બરફ એડ કરી અને આપણે આમ બનાવીશું। હવે આપણે જે આ મિક્સરમાં પીસ્યો તો એ આપણો આ કોન્સન્ટ્રેટ તૈયાર થઈ ગયું છે અને તમારે એને જો ગાળવું હોય તો તમે ગાળી બી શકો છો અને એમને બી યુઝ કરી શકાય છે। તો એના ફાઇબર્સ અંદર હશે તો એ બી આપણો બેનિફિટ છે। અને આ ગાળ્યા પછી જો એકદમ મસ્ત ફુદીનાની એવી મસ્ત સુગંધ આવે છે કે જોઈને જ પીવાનું મન થઈ જાય। હવે આપણે એને સર્વ કરીશું। બરફના પીસીસ અને ઠંડુ પાણી અને એક હવે એને મિક્સ આપી દેવાનું અને એને ગાર્નિશિંગ કરે જીનાના પાન। હવે આપણું ઠંડુ આમ પન્ના તૈયાર છે। ઠંડા આમ પન્ના પીવો અને ગરમી ભગાવો।